નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 15 ઠંડુ કે ગરમ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, આપેલા વાજિંત્રો વિશે 2 વાક્યો લખો। જોઈએ નંબર 1, પેલું આપેલું છે વાંસળી। તો આ વાંસળીનું ચિત્ર છે। વાંસળીમાં ફૂંક મારવાથી તેમાં સંગીત ઉત્પન્ન થાય છે। તેના પર 5 કે 7 કાણા હોય છે। બીજું છે ઢોલક। આ ઢોલકનું ચિત્ર છે। તેના બંને ભાગ પર ચામડું લગાડવામાં આવેલું હોય છે અને ચામડાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે। ત્યાર પછી અહીં ત્રીજું છે, આ વાદ્યનું નામ બીન છે। આ સાધનનો ઉપયોગ ખાસ કરીને મદારીઓ સાપને આકર્ષવા કે નચાવવા માટે કરે છે। ત્યાર પછી આ 4 નંબરનું છે। આ ચિત્રમાં દર્શાવેલ વાજિંત્ર મૃદંગ છે। તેને લાકડામાંથી બનાવવામાં આવે છે અને તેની બંને બાજુઓ પર ચામડું મઢેલું હોય છે। નંબર 5, આ ચિત્ર ગિટારનું છે। તેમાં ખેંચીને તાર બાંધેલા હોય છે। તાર ધ્રુજવાથી તેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું। ને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે। તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે જ પ્લે સ્ટોર પરથી મળી જશે અને મોબાઈલ નંબર છે 70 46 22 22 54। પ્રશ્નો 2, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, શિયાળામાં તમને સવારે ઠંડી લાગે છે ત્યારે તમે શું કરો છો? શિયાળામાં સવારે ઠંડી લાગે છે ત્યારે અમે તાપણું કરીને તાપીએ છીએ। નંબર 2, મમ્મીએ બનાવેલું ગરમ દૂધ તમે ઠંડુ કર્યા વગર પીવા લાગો તો શું થાય? તો મમ્મીએ બનાવેલું ગરમ દૂધ ઠંડુ કર્યા વગર પીવા લાગીએ તો જીભ બળી જાય છે। નંબર 3, શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે? તો શિયાળામાં ચશ્મા પર ફૂંક મારવામાં આવે તો ચશ્મા પર ભેજ જોવા મળે છે। નંબર 4, તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવાય છે? તો હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા હૃદયના ધબકારાનો અનુભવ થાય છે। નંબર 5, ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો શું થાય? ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો જીભ બળી જાય છે। પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે, ખરું। નંબર 2, ડૉક્ટર છાતીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, ખરું। નંબર 3, ઠંડી ચા ગરમ કરવા ફૂંક મારવી જોઈએ, ખોટું। નંબર 4, કઠિયારો લાકડા કાપવા માટે દાંતરડું વાપરે છે, ખોટું। નંબર 5, માપપટ્ટીની મદદથી માપ લઈ શકાય છે, ખરું। નંબર 6, સંગીતના સાધનોનો અવાજ ખુલ્લી આંખે સંભળાય છે, ખોટું। પ્રશ્ન 4, તમે ક્યાં ક્યાં કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો। હું ગરમ ચા કે દૂધ ઠંડુ કરવા, ચશ્મા સાફ કરવા, ગરમ રોટલી ઠંડી કરવા, ફુગ્ગા ફૂલાવવા માટે, સિંગના ફોતરા ઉડાડવા માટે વગેરે કામોમાં ફૂંકનો ઉપયોગ કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો। નેક્સ્ટ તમે ધોરણ 6ની અંદર આવશો અને જો કોઈ તમારા મિત્રો કે સગા સંબંધીઓ પણ ધોરણ 6થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમના માટે પણ આ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે અને નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો પણ આ બ્રહ્માસ્ત્ર બેન્ચનું જે આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર છે 70 46 22 22 54। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયનો પણ સમાવેશ થાય છે। પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂરો। નંબર 1,
ખૂબ જ ગરમ ખાવાથી જીભે ખાલી જગ્યા જવાય દાજી. નંબર 2, કાપડના ટુકડાને મોં પાસે લઈ જઈ હૂક મારવાથી કપડું ખાલી જગ્યા થાય ગરમ. ત્યાર પછી જોઈએ નંબર 3, સીટી વગાડવા માટે ખાલી જગ્યા મારવી પડે ફૂંક. નંબર 4, મોંમાંથી નીકળતી હવામાં ખાલી જગ્યા હોય છે, તેથી કાચ ભીનાશવાળો થઈ સરળતાથી સાફ થાય છે ભેજ. પ્રશ્ન 6, તમારા અવલોકન નોંધો. નંબર 1, શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા. શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા મોંમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે. નંબર 2, બરફને ખુલ્લો મૂકતા વાતાવરણની ગરમીને લીધે તે ઓગળવા લાગે છે. થોડી વારમાં બધો બરફ પાણી બની જાય છે. નંબર 3, મીણબત્તીને ગરમ કરતા મીણ પીગળવા લાગે છે, જે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપમાં જ્યારે થોડી વાર પછી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે. નંબર 4, ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા. ફ્રીજમાં મૂકેલી ચોકલેટને બહાર કાઢતા તે ધીમે ધીમે ઓગળવા લાગે છે. નંબર 5, શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો. શાળામાં રમતા કપાળ દરવાજા પર અથડાય તો માથામાં ઢોકળું થઈ જાય છે, તે ભાગ ઉપસી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ને દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેમનામાં લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અભ્યાસ કરવા માટે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.